આજે જેમને આપણે મિસ્ટર બીસ્ટ તરીકે ઓળખીએ છીએ તે જીમી ડોનાલ્ડસનની શરૂઆત ખૂબ જ સંઘર્ષમય હતી। 13 વર્ષ પહેલા એક સબસ્ક્રાઇબર માટે તરસતો આ છોકરો આજે દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર છે। તાજેતરમાં તેમને તેમની ચેનલ વેચવા માટે $1 બિલિયન એટલે કે આશરે 8,542 કરોડની ઓફર મળી હતી, જેને તેમને ઠુકરાવી દીધી કારણ કે તેઓ કોઈના હાથ નીચે કામ કરવા માંગતા નથી। જન્મ અને બાળપણ। જીમીનો જન્મ 1998માં અમેરિકાના કેન્સાસમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો। તેમને બાળપણથી જ ભણવામાં રસ નહોતો। કોલેજ ડ્રોપઆઉટ। માતાના દબાણથી યુનિવર્સિટીમાં એડમિશન તો લીધું, પણ માત્ર 2 અઠવાડિયામાં જ કોલેજ છોડી દીધી। તેમની માતા આ નિર્ણયથી નારાજ હતી, પણ જીમીએ પોતાના પેશન પર ભરોસો રાખ્યો। પહેલી ભૂલ। 2012માં તેમણે બીસ્ટ 5T નામની ચેનલ બનાવી હતી, જેમાં તેમણે સબ ફોર સબ એટલે કે સબસ્ક્રાઇબર બદલામાં સબસ્ક્રાઇબર જેવી પદ્ધતિ અપનાવી। પણ જલ્દી સમજાઈ ગયું કે આ રીતે ઓર્ગેનિક ગ્રોથ મળતો નથી, એટલે તે ચેનલ ડિલીટ કરી મિસ્ટર બીસ્ટ 600 શરૂ કરી। સફળતાનો ટર્નિંગ પોઈન્ટ। જીમીએ સતત 5 વર્ષ સુધી મહેનત કરી, પણ ખાસ સફળતા ન મળી। 2017માં તેમનો એક વિડિયો વાયરલ થયો, જેમાં તેઓ 1 થી 10 સુધી ગણતરી કરતા હતા। ત્યારબાદ 1 લાખ સુધીની ગણતરીવાળા વિડિયોએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા। મિસ્ટર બીસ્ટની સફળતાના મુખ્ય કારણો। કારણ વિગત। હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ। પોતાની બધી જ કમાણી ફરીથી વિડિયોના પ્રોડક્શનમાં લગાવી દેવી। યુનિક કન્ટેન્ટ। કોઈ અજાણ્યા વ્યક્તિને $10,000 દાનમાં આપવા કે આખું આઇલેન્ડ ગિફ્ટ કરવું। થંબનેલ માસ્ટરી। અત્યંત આકર્ષક અને બ્રાઇટ કલરના થંબનેલ્સ જે જોતા જ ક્લિક કરવાનું મન થાય। ઓડિયન્સ રિટેન્શન। વિડિયોની શરૂઆતમાં જ સૌથી રોમાંચક ભાગ બતાવી દેવો, જેથી લોકો અંત સુધી જોતા રહે। વર્લ્ડ રેકોર્ડ। 2022માં તેમણે માત્ર 1 વર્ષમાં 50 મિલિયન સબસ્ક્રાઇબર્સ મેળવ્યા। હાલમાં તેમની મુખ્ય ચેનલ પર 340 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે, જેને ટી સિરીઝને પણ પાછળ છોડી દીધું છે। સ્ક્વિડ ગેમ। તેમનો રિયલ લાઈફ સ્ક્વિડ ગેમ વિડિયો એટલો વાયરલ થયો કે તેને નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ કરતાં પણ વધુ વ્યૂઝ મળ્યા। બિઝનેસ। આજે તેમની પાસે મિસ્ટર બીસ્ટ બર્ગર અને ફીસ્ટેબલ્સ એટલે કે ચોકલેટ જેવા સફળ બિઝનેસ છે। પરોપકાર। તેઓ ટીમ ટ્રીઝ જેવી સંસ્થાઓ દ્વારા કરોડો વૃક્ષો વાવવાનું અને ગરીબોને મદદ કરવાનું કામ પણ કરે છે। બોધપાઠ। જીમીની સફર શીખવે છે કે સફળતા મેળવવા માટે ધીરજ એટલે કે પેશન્સ અને સતત હાર્ડવર્ક ખૂબ જરૂરી છે। 5 વર્ષ સુધી અસફળ રહ્યા છતાં તેમણે હાર ન માની।